જૂનાગઢમાં આવતીકાલથી 5 દિવસીય મહાશિવરાત્રી મેળાનું આયોજન। મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે એસટી નિગમે વિશેષ પરિવહન વ્યવસ્થા કરી છે। ગત વર્ષના 2.91 લાખ મુસાફરો સામે આ વર્ષે ક્ષમતામાં વધારો કરાયો છે। આ વર્ષે અંદાજે 195 બસોની 7800 ટ્રીપો દ્વારા પરિવહન પૂરું પડાશે। મેળા દરમિયાન કુલ 3.70 લાખ મુસાફરોને સુવિધા આપવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે। જૂનાગઢ બસ સ્ટેશનથી તળેટી સુધી દૈનિક 80 વધારાની બસો દોડાવાશે। ભક્તો માટે જૂનાગઢ ડિવિઝનની 65 અને અન્ય ડિવિઝનની 50 બસો ફાળવાઈ છે। તમામ બસોનું જીપીએસ સિસ્ટમ દ્વારા સતત મોનિટરિંગ પણ કરવામાં આવશે। તો મહાશિવરાત્રી મેળાને લઈને શ્રદ્ધાળુઓ માટે એસટી નિગમ દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા આ વખતે કરવામાં આવી છે। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, મહાશિવરાત્રી મેળાને લઈને એસટી નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા બસોને લઈને કરાઈ છે, શું વિગતો? જી, મહાશિવરાત્રી મેળો ભવ્યાતિ ભવ્ય આ વર્ષે આયોજિત થશે અને તેના માટેની પૂરી તૈયારી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। ભક્તગણો 22 જણો ભવનાથ મેળાની અંદર પહોંચી શકે તે માટે જીએસઆરટી ડિપાર્ટમેન્ટ દ્વારા 195 જેટલી બસો એક્સ્ટ્રા દોડાવવામાં આવશે અને 7800 કરતા વધુ ટ્રીપોનું સંચાલન પણ એસટી ડિપાર્ટમેન્ટ દ્વારા કરાશે। એક્સ્ટ્રા બસો મૂકવાના કારણે એ પ્રકારનો અંદાજ છે કે લગભગ 3.25 લાખ કરતા પણ વધુ એ મુસાફરો છે, લાભાર્થીઓ છે કે જેને આ પરિવહન સેવાનો લાભ મળશે અને તેઓ ભવનાથ મેળાની અંદર જઈ શકશે। આ ઉપરાંત જૂનાગઢ એસટી ડેપોથી લઈને તળેટી સુધી પહોંચવા માટે પણ 80 જેટલી અલગથી બસો મૂકવાનું આયોજન એસટી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે કે જેના કારણે ભાવિ ભક્તગણો જૂનાગઢના ભવનાથ મેળાની અંદર પહોંચી શકે અને ત્યાં આરામદાયક મુસાફરી દ્વારા જે ભવનાથના મેળો છે તેનો લાભ લઈ શકે, દર્શન કરી શકે। જી નિકુંજ, આભાર જાણકારી માટે।